સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 60માં આ અધ્યાયના વિશે આપણે સમાધિમાં જે સ્થિતિ હોય તેની વાત જોઈ રહ્યા છીએ. બરાબર. તારીખ આજે થઈ 2 જાન્યુઆરી 2025. બરાબર. ગઈકાલે આપણે જોયું કે ભાઈ સિદ્ધિઓ આડી આવે છે જ્યારે એમ કહે કે ધ્યાન કરતો હોય ત્યારે અને સિદ્ધિઓમાં જે ભેરવાઈ જાય તે યોગી જે છે અને ભગવાનને વિશે એમ કહે કે શું છે પ્રીતિ, એટલે ભગવાનને વિશે જે પ્રીતિ એ કરીને સમાધિ તે થાય નહીં. એટલે જે સિદ્ધિઓ જેને આડે આવે કે જે સિદ્ધિઓને વળે કે જે સિદ્ધિઓને પકડવા જાય ભગવાન છૂટી જાય. એટલા માટે આ લોક સંબંધી જે કોઈ સુખ જે છે એનો પહેલેથી ત્યાગ રાખે, વૈરાગ્ય સહિત ત્યાગ રાખે, તો પછી પરલોક સંબંધી પણ સિદ્ધિઓ આવે તો એનો ત્યાગ કરી શકે. જો આ લોક સંબંધી જે કોઈ પંચવિષય છે એને જ જીત્યા ન હોય વૈરાગ્ય દ્વારા, તો પરલોક સંબંધી સિદ્ધિઓ જ્યારે પણ આડી આવે તો એ જીવ એમાં ટકી શકે નહીં. એટલે ભગવાને ચોખ્ખી ના પાડી કે સિદ્ધિઓ જેવા તેવાને આડી નથી આવતી. જે ધ્યાન કરે છે કોનું? ધ્યેય એવા પરમાત્માનું. અને છેલ્લે જ્યારે એને સમાધિ થવાની હોય ત્યારે એ ભગવાન જાતે જાણી જોઈને એને સિદ્ધિઓ મોકલી આપે છે એની પાસે. બરાબર. એ એની છેલ્લી કસોટી છે. પેલી સાપસીડીની ગેમ હોય ને, પેલા 99 પરથી કે 98 પરથી પેલો સાપ સીધો 13 પર લઈ આવે ને, બસ આ સિદ્ધિઓ એ છે. સીધા 13 પર આવી જાય, પેલો નીચે આવી જાય. બરાબર. ચાલો. અહીંના લૌકિક ભોગમાં જે અત્યંત વિરક્ત સુદૃઢ જ્ઞાનવાન છે તે યોગીને કુતરાપી અલૌકિક પણ સ્થાનમાં ક્યારેય આસક્તિ ન જ થાય. કાલે આપણે અહીંયા સુધી જોયેલું કે ભાઈ અહીંયાના જે કોઈ ભોગમાં એને આસક્તિ નથી, વિરક્ત રીતે વર્તે છે, એટલે એના જ્ઞાનથી જ વૈરાગ્ય આવે. જો વિરક્તિ હંમેશા જ્ઞાનથી ટકે. વિરક્તિ વગરની જે એમ કહે કે વૈરાગ્ય વગરની કે વિરક્તિ વગર વૈરાગ્ય નહીં થાય. અને વૈરાગ્ય વગર અગર કોઈ એક વખત સાધુ પણ બની જાય, સમજો વિરક્ત બની ગયો જબરજસ્તી કરીને, લાંબો સમય ટકે નહીં. સમજો જ્ઞાને સહિત જ્ઞાનની સુદૃઢ અવસ્થા આત્મા પરમાત્મા સંબંધી, અને એને કરીને જે વૈરાગ્ય એને ઉપજે, એના થકી જે વૈરાગ્ય ઉપજ્યા પછી એ જો વિરક્ત થાય તો એનો જે વૈરાગ્ય છે તે આખી જિંદગી નભે, બાકી તો ન નભે. ધોબી કા કુત્તા જૈસી હાલત હો જાતી હૈ, ના ઘર કા ના ઘાટ કા. બરાબર. દેવોએ અને સિદ્ધિઓએ ત્યાં બહુ પ્રલોભ પમાડતા પણ ઉદ્દાલક મુનિની પેઠે યોગી કદાપી આસક્ત થતો નથી. આ ઉદ્દાલક મુનિનું આખું એક ચરિત્ર આવે જ છે. બરાબર. એ આપણે જોવાનું હતું. આ અંગી સમાધિ પણ યોગીઓએ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એવા ભેદથી બે પ્રકારનો કયો છે. તેમાં સંપ્રજ્ઞાત સમાધિનું સ્વરૂપ તો પ્રથમ કયું છે. હવે અસંપ્રજ્ઞાત સ્વરૂપ નિરૂપું છું. તેમાં નિરૂપણ પ્રસંગથી ચિત્તની 5 ભૂમિકાનું પ્રથમ નિરૂપણ કરું છું, તે સાંભળો. ભાઈ હવે અસંપ્રજ્ઞાત, પેલી સંપ્રજ્ઞાત હતી, આ અસંપ્રજ્ઞાત છે. બરાબર. હવે એમાં ચિત્તની 4-5 પ્રકારની ભૂમિકા છે તે એનું વર્ણન આવે છે. યોગમાં પ્રવર્તેલા જને ચિત્તનો ભૂમિકા ભેદ અનુકૂળ પ્રતિકૂળ વિભાગથી જાણવો. સમજો. એનું કારણ એવું છે, યોગીને જે સમાધિ થાય છે એમાં મુખ્ય જે કામ છે તે આ પ્રમાણે છે. ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય, કે પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય. એ બંને રીતે સમાધિ થાય છે. એટલે ચિત્તનો બહુ મોટો રોલ છે સમાધિ થવા માટે. નિરોધ થવો એટલે શું છે? તો આખા જગતમાંથી વૃત્તિ ખેંચાઈને એક કોઈ જગ્યા પર કે ભગવાનને વિશે તમારી વૃત્તિ જે લીન થઈ જાય એ નિરોધ થયેલો કહેવાય. બરાબર. વચનામૃતમાં મહારાજે આ શબ્દનો પ્રયોગ કરેલો છે, ગોપીઓને વિશે કહ્યું છે. બરાબર. રહ્યો છું તો તમારી સાથે જ, પણ જે તમને નથી દેખાતો એ તો તમારા ચિત્તનો મારે વિશે નિરોધ થયો છે એટલે નથી દેખાતો. એટલે ભગવાન જે સર્વવ્યાપક ભગવાન જે છે, અને એ સર્વવ્યાપક ભગવાન રૂપે કરીને સ્વરૂપે કરીને અને એના બંનેના ગુણે કરીને પણ સર્વવ્યાપક જ છે. એટલે ભગવાન જેટલા ગુણે કરીને સર્વવ્યાપક, રૂપે કરીને સર્વવ્યાપક છે, તો રૂપ જ્યારે આવે તો રૂપના ગુણ સાથે જ હોય. ગુણી હંમેશા સાથે જ આવે. સમજો. દાખલા તરીકે હું જે જગ્યા પર જાઉં તો તે જગ્યા પર મારા ગુણ મારી સાથે જ આવે, એને જુદા નહીં પાડી શકાય.
એમ ભગવાનનું સ્વરૂપ પણ સર્વવ્યાપક છે, તો એ સ્વરૂપના ગુણ પણ ભગવાનની સાથે કાયમ માટે રહેલા છે. એ અપૃથક સિદ્ધ વિશેષણ છે, તમે એનાથી એને જુદા નહીં પાડી શકો. એટલે અહીંયા ભગવાને એ વચનામૃતમાં ગોપીઓને એ જ કહ્યું છે કે એ તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય એટલા માટે તમને દેખાતો નથી. એટલે નિરોધ થાય એટલે શું છે કે ભાઈ નિરોધ ન થાય એવું લખેલું છે. એટલે કહેવાનો મતલબ શું છે, સમગ્ર સર્વ જગ્યા ઉપરથી વૃત્તિ જે ભગવાનને વિશે લાગી જવી એને નિરોધ કહેવાય. એક જગ્યા પર એક સ્થાન પર વૃત્તિ લાગી જવી એને નિરોધ થયેલો કહેવાય. બરાબર? એટલે બધી જગ્યા પરથી વૃત્તિ એક ભગવાનમાં લાગી જાય તો એ ભગવાનને વિશે નિરોધ થયેલો કહેવાય. સમજો, ચિત્ત એમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્ત્વનું છે. બરાબર? એટલે અહીંયા હવે આ ચિત્તની 5 પ્રકારની અનુકૂળ અને પ્રતિકૂળ એ 2 પ્રકારના જે ચિત્ત જે છે તેનું વિભાગીકરણ આવશે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, રૂઢ એ પ્રમાણે ચિત્ત 5 પ્રકારનું છે. તેથી ક્ષિપ્તાદી નામવાળી 5 પ્રકારની ભૂમિકા હોય એટલે નિવાસ સ્થાનો પણ થાય છે. તેમાં રજોગુણે વિષયોને ફેંકાતું ચિત્ત ક્ષિપ્ત કહ્યું છે. જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ચિત્ત જે છે તે અતિશય ક્ષિપ્ત થઈ જાય, કારણ કે એને વિશે ઘણા બધા રજોગુણ સંબંધી સંકલ્પ વિકલ્પ ઉઠે. ચિત્તનું ક્ષિપ્ત થવો એનો અર્થ શું થાય? ક્ષિપ્ત ક્યારે થાય કે ભાઈ રજોગુણ આવે ત્યારે ઘણા બધા સંકલ્પ ઉઠે. આ કરી લેવું જ, પેલું કરી લેવું જ, આ ખાઈ લેવું જ, પેલું ખાઈ લેવું જ, આને મળી લેવું જ, પેલાને મળી લેવું જ, ધંધાની વાત કરી લેવી. આ બધી વાત જે થાય, વેપાર ધંધો, આ બધું રજોગુણમાં થાય. સમજો, કામ આદિ જે કોઈ ઈચ્છાઓ તમને જે કંઈ થાય તે બધી ઈચ્છાઓ રજોગુણને લીધે શક્ય બને. એટલે ચિત્ત ત્યારે તમારું ક્ષિપ્ત થઈ જાય કે ભાઈ એને ઘણા બધા વિષયો એક સાથે ભોગવવાના જોઈએ, એટલે એને ક્ષિપ્ત ચિત્ત કહ્યું. બરાબર? પછી આવે તમોગુણ અભિભૂત નિંદ્રા આળસ્યાદી વૃત્તિવાળું ચિત્ત મૂઢ કહ્યું છે. હવે જ્યારે એ ચિત્ત તમોગુણવાળું થઈ જાય, સમજો, ત્યારે એને નિદ્રા આવે, એકદમ જોરમાં ઊંઘ આવે, આળસ આવે, કંઈ પણ કામ કરવાની ઈચ્છા ન થાય, અરે કોઈ પ્રકારનો ઘાટ ઘડવાની પણ ઈચ્છા ન થાય, કંઈ વિચાર કરવાની પણ ઈચ્છા નહીં થાય, બસ એમ થાય કે જેમ છે તેમને એમ પડી રહેવું છે. તો ત્યારે ચિત્ત કેવું થઈ ગયું છે? મૂઢ થઈ ગયું છે. આપણે નહીં કહેતા ઘણાને હાવ મૂઢ જેવો છે, ડિંગ મૂઢ થઈ ગયો છે એમ કહીએ ને, કે મૂઢનો અર્થ શું થયો કે ભાઈ એને એટલો બધો તમોગુણ વર્તે છે કે એને અત્યારે દુનિયામાં શું ચાલી રહેલું છે, બરાબર, સામે જે કોઈ વિષય વસ્તુ છે એનું એને જ્ઞાન થતું નથી, યથાર્થ, એનું ચિત્ત ક્ષિપ્ત થઈ ગયેલું. બરાબર? એટલે મૂઢ મતે તો પછી ગયેલું, પણ એનું ચિત્ત પણ ક્ષિપ્ત થઈ ગયેલું પહેલાં. બરાબર? એટલે એ કેમ કે ભાઈ જ્યારે ઘણી બધી ચિંતા હોય, રજોગુણ હોય ને ત્યારે બહુ ઘણી બધી ચિંતાઓ પણ બહુ થાય, નેગેટિવિટી બહુ આવે, અને તમો ગુણ હોય ત્યારે ક્રોધ આવે, સમજો. બરાબર? આળસ આવે, નિદ્રા આવે, સમજો, જે તમારી સ્મૃતિ છે એનો ભંગ થઈ જાય. આ બધા તમોગુણના લક્ષણ છે. ત્યારે ચિત્ત કેવું થઈ જાય? તમારું મૂઢ થઈ જાય. કિંચિત રજતમના સંસર્ગવાળા સત્વગુણે કદાચિત ક્ષણ ધ્યાનમાં પ્રવર્તેલું ક્ષિપ્ત થકી વિશિષ્ટ હોવાથી વિક્ષિપ્ત કહ્યું છે. સમજો, આમાં શું કહ્યું? તમોગુણથી અભિભૂત, એટલે અત્યારે તમોગુણ વર્તતો હોય, સમજો, એટલે તમોગુણથી અભિભૂત છે. પછી શું કહ્યું? નિદ્રા આળસ્યા વૃત્તિવાળું, તમોગુણથી તો આવી ગયું. કિંચિત રજતમના સંસર્ગવાળા સત્વગુણ, રજતમ ભેગા છે પણ વર્તે એને સત્વગુણ છે પાછો, એટલે વર્તે સત્વગુણ છે એટલે એને કામ ઘણા બધા સત્વગુણવાળા કરવા છે, પણ જોડે રજતમ પણ ભેગા છે, એટલે પૂરેપૂરી શ્રદ્ધાથી કરી નહીં શકતો. બરાબર? એટલે ત્યારે એનું ચિત્ત જે છે તે કેવું છે? કદાચિત ક્ષણ પણ ધ્યાનમાં પ્રવર્તેલું, એટલે થોડીક વખત સત્વગુણના હિસાબે ધ્યાનમાં પ્રવર્તાવે તો છે, એટલે ક્ષિપ્ત થકી વિશિષ્ટ હોવાથી વિક્ષિપ્ત કહ્યું છે. પેલું ક્ષિપ્ત હોય તેમાં તો રજોગુણ એકલો હતો, પણ આમાં તો જોડે તમોગુણ પણ ભર્યો, પણ એનો એક ફાયદો એક બીજો શું હતો કે આમાં સત્વગુણ પ્રધાનપણે વર્તે છે, એટલે એને વિક્ષિપ્ત ચિત્ત કહ્યું. એટલે થોડું ઘણું ધ્યાન લાગે ખરું, સમજો. હવે અત્યારે દાખલા તરીકે આપણે આવતા હોઈએ ને, તો અત્યારે કામ ધંધાથી થાકેલા હોય, કંટાળેલા હોય, પણ મંદિર આવવાની ઈચ્છા હોય, એટલે સત્વગુણ પણ હોય, પણ એની જોડે શરીરમાં રજોગુણ ને તમોગુણ પણ એટલો જ વર્તતો હોય. સત્વગુણને કારણે મંદિર આવી જઈએ, માળા ફેરવીએ કે સત્સંગમાં બેસીએ, પણ પૂરેપૂરા 100% નહીં આપી શકીએ, કારણ કે સાથે રજોગુણ ને તમોગુણના ટકા પણ વધારે હોય. એટલે મારા જેવો કોઈ પ્રશ્ન પૂછે તો તમે બધા ટાઈ ફીસ થઈ જાય. સમજ પડી ગઈ? સત્વગુણને કારણે શું છે કે તમને ઈચ્છા તો છે કે ભાઈ ભજન કરવું છે, મંદિરે જવું છે,
સત્સંગમાં બેસવું છે, માળા ફેરવવી છે, પ્રદક્ષિણા કરવી છે, પણ રજોગુણ અને તમોગુણ પર પાછા આખા દિવસનો થાક લાગેલો હોય, તમને આખા દિવસના જે કંઈ કામ બાકી હોય, જે કોઈ કામ થયા હોય એના બધા ચિત્તને વિશે, જે મન બુદ્ધિ ચિત્તને અહંકારને વિશે જે લીસોટા પડેલા છે, પાસ લાગેલો છે, એને કારણે શું છે, પૂરેપૂરી વૃત્તિ ભગવાનમાં ચોંટે નહીં. થોડીક લાગે પછી પાછી ઉખડી જાય, લાગે ઉખડી જાય. એટલે તમારી ઈચ્છા ભજન કરવાની છે પણ પૂરેપૂરું થઈ નહીં શકતું. કેમ? રજતમ ગુણ પણ એટલા બધા વધી ગયેલા છે, રજોગુણ ને તમોગુણ પણ છે અંદર. એટલે એને વિક્ષિપ્ત કહ્યું ચિત્ત. આ ત્રણેય ભૂમિકા સમાધિમાં પ્રતિકૂળ છે. આ ત્રણ જ્યારે હોય, ક્ષિપ્ત ચિત્ત હોય, મૂઢ ચિત્ત હોય અને વિક્ષિપ્ત ચિત્ત હોય, ત્યારે સમાધિમાં પ્રતિકૂળતા થાય છે. એટલે ત્યારે સમાધિ થતી નથી, એમ ભગવાનનું ધ્યાન થતું નથી. યદ્યપિ વિક્ષિપ્તમાં ધ્યાન પ્રસંગ વીજળીના ઝબકારા જેવો છે. વિક્ષિપ્તમાં થોડો ઘણો પેલો સત્વગુણ પ્રધાનપણે વર્તે છે ને, એટલે વીજળીના ઝબકારા જેવું ધ્યાન થાય. આમ આકાશમાં કેવી વીજળી થઈને બંધ થઈ જાય દેખાતી, એટલે એવું આમ જોરાવરે કરીને આપણે મંદિરે આવેલા હોય, કોલેજથી થાકેલા હોય, પરીક્ષા હોય, તો આમ જોરાવરે કરીને આવીએ પણ કંઈ ચિત્ત લાગે, વૃત્તિ લાગે નહીં. આમ ઝબકારા જેવું લાગી જાય કે ચાલ ભાઈ મંદિર આવેલા, જો આસમાની કલરના વાઘા ભરેલા જાય, બરાબર, લાંબો પેલો હાર ધારણ કરેલો છે ને પેલો કંડોરો છે ને પગને વિશે એના જ પાછા જેવા પાછા શું પહેરેલા, તોરા પહેરેલા છે, અને પેલી નીચે પાયલ છે નાની નાની, ને પાછી વીટલા પહેરેલા છે, બરાબર. એટલે શું થાય કે ભાઈ સત્વગુણ છે એટલે દર્શન તો કરેલા છે, બરાબર, પણ પેલા આમ ઝાંખા ઝાંખા કલર તો આકાશી કલર જેવો કલર દેખાય છે, સમજો, બરાબર. પછી એક હાથમાં પેલી જે કલગી છે એને વિશે અખરોટ છે ને આ બાજુ અત્તરનો પાયો છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, કોશિશ તો કરે પેલો કે ભાઈ મંદિરે આવીએ તો ભજન તો કરવું પડે ને, પણ આખા દિવસનો થાક હોય, કંટાળેલો હોય, હારેલો, એટલે આમ પેલી ધૂંધલી ધૂંધલી સી તસવીર દિખાઈ દેતી હે, સમજી ગયો? પિક્ચર ક્લિયર નહીં થાય, બરાબર. એટલે વીજળીના ઝબકારા જેવું, અમે તમને હમણાં કહ્યું ને એ પ્રમાણે કે વીજળીના ઝબકારા જેવું મૂર્તિનું ધ્યાન, જોરાવરે કરીને કરેલું ધ્યાન. કેમ? શરીરમાં થાક રહેલો છે, આળસ રહેલી છે, નિદ્રા રહેલી છે. હવે આ જ કામ તમે સવારે આમ ઉઠીને કોઈ કામ ધંધા ન હોય કે રજાને દિવસે કરો તો માઇન્ડ ફ્રેશ હોય તો બહુ મજા આવી જાય, ભજન કરવાની મજા આવી જાય, બરાબર. ચાલો. તથાપિ શુદ્ધ સત્વમૂળક નહીં હોવાથી આ અનુકૂળ નથી. વિક્ષિપ્ત ચિત્ત પણ શુદ્ધ સત્વમૂળક નથી ને, કારણ કે રજતમથી મિશ્રિત છે, એટલે એમાં પણ પૂરેપૂરી મગજમારી તો છે જ, અનુકૂળ નથી. ક્ષિપ્ત મૂઢ ચિત્ત તો પ્રતિકૂળ જ છે, તો તેમાં સમાધિ થવાની શંકા જ નથી. ક્ષિપ્ત હોય અને પેલું મૂળ હોય, તમોગુણમાં મૂળ હોય ને ક્ષિપ્ત એટલે રજોગુણ, તો રજોગુણ ને તમોગુણ હોય તો એમાં તો સમાધિ થવાની જ નથી, કારણ કે રજોગુણ અને તમોગુણ આ લોક સંબંધી જ કામ છે બધા, સમજો, બરાબર. ચાલો. કદાચિત ધ્યાન થવાનો સંભવ હોવાથી વિક્ષિપ્ત ચિત્તમાં સમાધિનો સંદેહ છે. વિક્ષિપ્ત ચિત્ત હોય ત્યારે સમાધિનો સંદેહ થાય ખાલી. કેમ? પેલી ઈચ્છા છે ને એવી ધ્યાન કરવાની. એટલે ચતુર્થ ભૂમિકા તો રજતમના મળે રહિત શુદ્ધ સત્વગુણે કરીને થનારી ચિત્તની ધ્યેયાકારમાં એકાગ્રતા છે. આ ભૂમિકામાં સંપ્રજ્ઞાત સમાધિ થાય છે. આ કામની વસ્તુ છે. ચોથા પ્રકારનું ચિત્ત કયું છે તો રજતમના મળે રહિત, એટલે જેમાં રજગુણ અને તમોગુણ નથી, શુદ્ધ સત્વગુણ છે, બરાબર. હવે એ શુદ્ધ સત્વગુણ ક્યારે વર્તે? જ્યારે પેલા એણે યમ નિયમ ને બધું કરતો આવેલો હોય ને, એટલે ધીરે 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 એનો જે કંટ્રોલ નિયંત્રણ આવે, એટલે ધીમે ધીમે એની વૃત્તિમાં શુદ્ધ સત્વગુણ આવે, સમજો. એ શુદ્ધ સત્વગુણ એટલે કેવો છે? રજ અને તમના મળે રહિત એને કરીને થનારી ચિત્તની ધ્યેયાકારમાં એકાગ્રતા છે. એટલે ત્યારે ધ્યેય જે ભગવાનની મૂર્તિ જે છે એમાં ચિત્તની એકાગ્રતા થઈ જાય કે હા મારે ભગવાનનું ધ્યાન જ કરવું છે, એટલે કેટલી સરસ આ મૂર્તિ દેખાય છે, કેવું સુખ આવે છે. સત્વગુણની વિશેષતા છે એમાં. કયા? શુદ્ધ સત્વગુણ, એટલે એમાં રજોગુણ અને તમોગુણ નથી, એટલે એ મિશ્રિત નથી, પ્યોર સત્વગુણ શુદ્ધ વર્તે છે, એટલે એને ધ્યેય મૂર્તિ એકદમ પરફેક્ટ દેખાય છે. સત્વગુણનું કામ શું છે? તો જે વિષયનું તમે ચિંતન કરો કે જે વિષય જેવો છે તેવો યથાર્થ ભાષે એ સત્વગુણનું કાર્ય છે. સવારે વહેલા ઉઠીને વાંચવાનું કે બધા કામ કરવાનું કેમ કહ્યું? બ્રહ્મ મુહૂર્તને પછી સવારે સત્વગુણ વિશેષ વર્તતો હોય, થાક ઉતરી ગયો હોય અને સત્વગુણ વર્તતો હોય, એટલે પેલાને જે કંઈ કામ કરે તેની અંદર પૂરેપૂરી વૃત્તિ ચોટે. એટલે કે રાત્રે સૂઈ જવાનું વહેલા, પણ સવારે વહેલા ઉઠી જવાનું. રાત્રે તમોગુણ વર્તતો હોય, રજોગુણ વર્તતો હોય પહેલાં, ને પછી તમોગુણ વિશેષ વર્તે, ત્યારે સવારે સત્વગુણની અભિવૃદ્ધિ થતી હોય, એટલે સવારે મુખ્ય કામ કરવા.
આમ પણ જે અઘરા કામ કઠણ કામ હોય ને તે બપોરે 12 વાગ્યા સુધી જે સૂર્યનારાયણની જોરદાર હાજરી હોય ને 2 વાગ્યા સુધી કામ પૂરા કરી નાખવાના. 4 વાગ્યા પછી પેલા લટકતા સટકતા કામ હોય ને એ જ કરવાના, શાંતિથી કરવાના હોય ને જે કામ જેમાં મગજ નહીં ચલાવવાનું હોય એવા કામ 4 વાગ્યા પછી કરવાના. અને સંધ્યાકાર થાય પછી બધા કામને પૂર્ણ વિરામ આપીને મંદિરે આવી જવાનું અને ભગવાનનું ભજન ચાલુ કરી દેવાનું. કારણ કે પછી તમારું મગજ જે છે તે કામ કરતું આમ બંધ થઈ ગયું હોય, સમજો. પછી લડાઈ ઝઘડા થાય, કોઈ બોલે શું આપણે સમજીએ શું, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય બધી. હા, એટલે 4 વાગ્યા પછી છે ને બધા મગજ વગરના કામ કરવાના, સમજો. અને 6 વાગ્યા પછી જય સ્વામિનારાયણ બંધ કરી નાખવાનું બધું જે કંઈ હોય ને તો આટોપી લેવાની જ વાત કરવાની. હું પહેલાં એક જગ્યા ઉપર ઘણી બધી જગ્યા પર જાઉં ને 6 વાગે ને એટલે મારી બટ્ટી ગુલ કરીને બધું બંધ કરવાની વાત કરું ને તો ઘણા બધા લોકો મને પૂછવા આવે કે તમે 6 વાગ્યા પછી બધું બંધ કરવાની કેમ વાત કરો છો. મેં એકચ્યુઅલી એવું હોય છે કે 6 વાગ્યા પછી કામ કરવા કોઈ રાજી નથી હોતું, પણ તમે જબરજસ્તી ખેંચ્યા કરો એટલે લોકો ખેંચાયા કરે. એમાં ધ્યાન કોઈનું હોતું નથી. એ તો ખાલી આપણે એવો સંતોષ થાય કે મેં 8 વાગ્યા સુધી સભા ચલાવી, કે મેં 8 વાગ્યા સુધી મિટિંગ કરી, કે મેં 8 વાગ્યા સુધી કામ કર્યું. પણ એ 2 કલાક ખાલી ખેંચેલા હોય, એમાં ફાયદો કંઈ નહીં થતો. પેલા લોકો કે યાર આ કંઈ જબરી વાત લાવ્યા તમે. મેં કહું તમે જોજો, સામાન્ય રીતે કોઈ પણ જગ્યા પર ઓફિસ ચાલતી હોય ને એમાં પણ તમે જોજો બેહાડી રાખે ને 8 વાગ્યા સુધી જઈને તો 6 થી 8 બધા ટાઈમપાસ કરતા હોય, મફતનો પગાર લઈ. કારણ કે એને પેલા સમય કલાક પર અમુકને પેલી એ કરવાનું હોય ને પંચિંગ કરવાનું હોય તો કલાક પર પગાર મળતો હોય, એટલે પેલાને કોઈ ઘરે જવા તો પગાર કપાઈ જશે. એટલે પેલો તો 8 ને બદલે 8 ને 10 સુધી બે, પછી કામ કંઈ પ્રોડક્ટિવ નહીં કરે. એમાં કંપનીને કોઈ ફાયદો નથી, સંસ્થાને પેલાના પગારને જ ફાયદો છે. એટલે એ ખાલી પગાર માટે પડી રહેલા છે કર્મચારીઓ. આઈડિયા આવી ગયો. 6 વાગ્યા પછી બત્તી ગુલ થઈ જાય, સૂર્યાસ્ત થઈ જાય એટલે બત્તી ગુલ થઈ જાય. એટલે બપોરે 12 વાગ્યા સુધી તો સૂર્ય ઉપર મધ્યમાં હોય, 2 વાગ્યા સુધી બરાબર આમ મધ્યથી આમ જરા આગળ આવે ત્યાં સુધીમાં બધા અઘરા કઠણ કામ કરી નાખવાના, બરાબર. પછી અપરાહનકાર શરૂ થાય, સમજો. સૂર્યાસ્ત પહેલાંના જે સમય કહેવાય ને એને અપરાહનકાર કહેવાય. એમાં ધીરે 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 કામ બધું આટોપવા માંડવાનું. છેલ્લે તો મગજ વગરના કામ કરવાના. કોઈને કંઈ આપવાનું હોય, લેવાનું હોય, મૂકવાનું હોય, એવું બધું કામ હોય ને તો બધું છેલ્લે કરવાનું હોય. બાકી મગજવાળા કામ હોય તો બધા પૂરા કરી દેવાના, બરાબર. ચાલો, આ ભૂમિકામાં સંપ્રજ્ઞાત સમાધિ થાય છે. સંપ્રજ્ઞાત સમાધિ એટલે શું છે? સર્વ વૃત્તિઓનો એક ધ્યેયાકારમાં નિરોધ થતાં તે પ્રશાંત સમસ્ત વૃત્તિવાળું સંસ્કાર માત્ર અવશેષવાળું ચિત્ત થાય છે. તે રુદ્ધ નામની 5મી ભૂમિકા છે. આ ભૂમિકામાં અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. આ રીતે પ્રથમની 3 ભૂમિકાઓ થકી વ્યતિરિક્ત 2 ભૂમિકામાં રહેનારને સમાધિ થાય છે, સમજો, બરાબર. ચતુર્થ ભૂમિકામાં શું કહ્યું? શુદ્ધ સત્વગુણ વર્તે, ચિત્તની ધ્યેયાકારમાં એકાગ્રતા છે, એટલે આ ભૂમિકામાં સંપ્રજ્ઞાત સમાધિ થાય. હવે છેલ્લે 5મીમાં શું છે? સર્વ વૃત્તિઓનો એક ધ્યેયાકારમાં નિરોધ થતાં તે પ્રશાંત સમસ્ત વૃત્તિવાળું થાય. બધી બાજુથી વૃત્તિ મેં આપણે હમણાં વાત કરીને એ પ્રમાણે ખેંચાઈને એક જ જગ્યા પર ધ્યેય આકારમાં, એટલે ભગવાનની મૂર્તિ જેનું તમે ધ્યાન કરો છો એટલે એ ધ્યેય આકાર, મૂર્તિ એટલે આકારવાળી થાય. અને એ મૂર્તિ તમારા માટે ધ્યેય છે કારણ કે તમે એનું ધ્યાન કરો છો, એટલે એને ધ્યેય આકાર કહ્યો. એને વિશે તમારી વૃત્તિનો નિરોધ થઈ ગયો. પ્રશાંત સમસ્ત વૃત્તિવાળું એટલે તમારું ચિત્ત એકદમ શાંત થઈ ગયું. જો ભગવાનનું ભજન સહજતાથી થતું હોય તો બહુ શાંતિ થઈ જાય, યાદ રાખજો. પણ મુજારો થતો હોય, ભજન થાય નહીં, બરાબર, તો પછી તમને જોરાવરે કરીને કરવું પડતું હોય ને તો બહુ ફ્રસ્ટ્રેશન આવે, બહુ કંટાળાજનક લાગે. પછી એમ થાય કે દિવસ પૂરો થઈ જાય તો સારું, કાં ઊંઘી જાઉં તો સારું. આઈડિયા આવ્યો? દરેક કામમાં એવું જ, કામ સરળતાથી થાય ને તો તમને મજા આવે, પણ પછી એમાં તમે વહીતરું વધી જાય ને સફળતા દેખાય નહીં એટલે તમને ત્રાસ લાગવા માટે કંટાળો આવે કે હવે આ બંધ કર ભાઈ, બરાબર. ચાલો, એટલે પ્રશાંત સમસ્ત વૃત્તિવાળું સંસ્કાર માત્ર અવશેષવાળું ચિત્ત થાય છે. તે રુદ્ધ નામની 5મી ભૂમિકા છે. એટલે સંસ્કાર પેલો અંદર મૂર્તિનો સંસ્કાર માત્ર જે છે તે અવશેષવાળું ચિત્ત થઈ ગયું, એટલે એ કેવું છે? રુદ્ધ નામની 5મી ભૂમિકાવાળું. આ સંપ્રજ્ઞાત સમાધિ છે, બરાબર. આ રીતે પ્રથમની 3 ભૂમિકાઓ થકી વ્યતિરિક્ત 2 ભૂમિકામાં રહેનારને સમાધિ થાય છે. આનંદમય પરમાત્મા માં ધ્યાનાતિશયને લીધે ચિત્તના સુષુપ્તિ વિશે જ જેમ એમ લયથી તેમાં નિમગ્ન થયેલો યોગી બાહ્ય દેહ થકી બહાર વર્તું મમતાસ્પદ કાંઈ પણ વસ્તુ માત્રને નથી જાણતો, તથા અભ્યાંતર એટલે અહમતાસ્પદ દેહ મધ્ય વર્તા મનોબુદ્ધિયાદિકને નથી જાણતો, પોતાના જ ચૈતન્ય જ્યોતિષથી આનંદમયને જ અનુભવે છે. તે આ દશા અસંપ્રજ્ઞાત સમાધિ કયો છે. ચિત્તનો લય નામે સંયોગ વિશેષ જાણવો. જો આ સંપ્રજ્ઞાત સમાધિમાં શું થાય તે મેઇન વસ્તુ આ કહેવા માંગે છે.
શું કહ્યું? આનંદમય પરમાત્મામાં ધ્યાનાતિશયને લીધે. ભાઈ ભગવાન તો આનંદના સમુદ્ર છે. હવે એ ભગવાનને વિશે ધ્યાન કરતો ગયો, વિશુદ્ધ ચિત્તે ધ્યાન કરતો ગયો તો એને કારણે શું થયું? એને ચિત્તના લયથી, હવે ચિત્તનો લય થઈ ગયો એટલે શું થયું? જેમ આપણે સુષુપ્તિમાં જઈએ ત્યારે આપણે કેવી કંઈ ખબર નહીં હોય. સુષુપ્તિમાં જ્યારે જીવ જાય 2 કલાક, રાત્રે સૂઈ જાય ત્યારે સુષુપ્તિમાં જાય 2-2.5 કલાક. અમુક બહુ હાર્ડવર્કિંગ માણસ હોય ને, મજૂરીનું કામ કરતા હોય તો 3-4 કલાક જાય. બાકી આપણા જેવા જે ઓફિસ કામ કરતા હોય કે બોલીને કામ કરતા હોય એ 2-2.5 કલાક જેવું સમાધિ સુષુપ્તિમાં જાય. સુષુપ્તિમાં જાય એટલે શું થાય ખબર? ગાઢ નિંદ્રા. તો ત્યારે જગતમાં બહાર શું ચાલી રહેલું છે ખબર નથી એને. આપણે ઊંઘી જઈએ તો થોડી ખબર હોય બહાર દુનિયામાં શું ચાલે છે, કારણ કે સુષુપ્તિને વિશે ચાલ્યા ગયા 2 કલાક 3 કલાક. પછી સૂઈ જવાની શરૂઆત કરીએ ત્યારે અર્ધ જાગ્રત અવસ્થા હોય ને સવારે ઉઠવાનું હોય ત્યારે પણ અર્ધ જાગ્રત અવસ્થા હોય, ત્યારે સુષુપ્તિ ન હોય. સમજો, સુષુપ્તિ આ વચ્ચે 3 કલાકની જ હોય, 2-3 કલાક. હવે ત્યારે બધી વૃત્તિઓનો કેવો લય થઈ જાય છે, કંઈ ખબર નહીં હોતી બહાર શું થાય છે. બસ એવી પરિસ્થિતિ આ અસંપ્રજ્ઞાત સમાધિમાં થાય. કેમ? આનંદમય એવા પરમાત્માને વિશે એની વૃત્તિ લાગી ગઈ. સમજો, એટલે એને શું થયું કે ભાઈ ચિત્તનો લય થઈ ગયો, તેમાં નિમગ્ન થયેલો યોગી. હવે ભગવાનની મૂર્તિને વિશે એના ચિત્તનું લાગી ગયું, એકદમ ચિત્ત એનું જળાઈ ગયું ભગવાનને વિશે. એટલે શું થયું? યોગી જે છે તે બાહ્ય એટલે દેહ થકી બહાર વધતું મમતાસ્પદ કાંઈ પણ વસ્તુ માત્ર નહીં જાણતો. બાહ્ય એટલે બહાર, શરીરની બહાર જે કંઈ ચાલે છે. અત્યારે આપણે કેવું હોય, પ્રસાદ સારો મળે છે, ભાઈ આ આપજે, ભાઈ પેલું આપજે. તો બહાર જે કંઈ છે સારી સારી વસ્તુ એમાં મમતા છે, કારણ કે આપણી વૃત્તિ બહાર જાય જ ને. પ્રસાદમાં આ આપજે, પેલું આપજે, ફલાણું આપજે, ઢીમકું આપજે, દ્રાક્ષ આપજે, મસ્ત દ્રાક્ષ છે. પછી પેલું સીતાફળ હોય તો સીતાફળ આપજે, શેરદી તો સુનિલને આપી દે, સુનિલની છે. બરાબર? કેમ? આપણી વૃત્તિ બહાર છે એટલે. બરાબર? એટલે શું કહ્યું? બહાર વર્તું મમતાસ્પદ કાંઈ પણ વસ્તુ માત્રને નહીં જાણતો. એટલે શરીરની બહાર જે કંઈ ક્રિયા માત્ર, વસ્તુ માત્ર જે કંઈ છે એ કોઈને જાણતો નથી. બરાબર? કેમ નહીં જાણતો? કે બહારની બધી વસ્તુઓને ધીરે ધીરે કરીને એણે શું કરવાનું હોય? આમ જ્યારે બહાર એની વૃત્તિ હોય ત્યારે બધી વસ્તુઓને ઝંખતો હોય, એની ઝંખ ના હોય. પણ સમાધિમાં ગયો અને ભગવાનનું સુખ આવ્યું એટલે બહારની બધી વસ્તુ એના માટે હવે શું થઈ ગઈ? ગૌણ થઈ ગઈ, નકામી થઈ ગઈ. બરાબર? એટલે રાત્રે સૂઈ જાય પછી બહાર શું થાય તે તમને કેમ નહીં ખબર હોતી? લાખ રૂપિયાની વસ્તુ બી બહાર પડી ગઈ તો તમને કઈ નહીં ચિંતા છે. સૂઈ ગયા એટલે સૂઈ ગયા પછી, એટલે તો ચોરો રાત્રે ચોરી કરવા આવે. સમજો? બરાબર? ચલો. તથા અભ્યાંતર એટલે અહમતાસ્પદ દેહ મધ્ય વર્તા મનોબુદ્ધિ આદિકને નથી જાણતો. ભગવાને શું કહ્યું? માયા કઈ છે? દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના સંબંધીઓને વિશે મમત્વ બુદ્ધિ. સમજો, બાહ્ય પદાર્થ એટલે બીજામાં જે મમતા થાય એટલે એ મમત્વ બુદ્ધિ છે. અને અહમ બુદ્ધિ કોને વિશે થાય? આપણા મન બુદ્ધિને વિશે થાય, આપણા શરીરને વિશે જે થાય તે શું છે? અહમ બુદ્ધિ છે. બરાબર? એટલે શું થયું? એ અહમ બુદ્ધિ અભ્યંતર જે કહ્યું અહમતાસ્પદ દેહ મધ્ય વર્તા મનોબુદ્ધિ આદિકને પણ નહીં જાણતો. એટલે અંદરના મન બુદ્ધિ આદિકને પણ નહીં જાણતો. એટલે પછી બધા સંકલ્પ ગાઢ વાત બધું બંધ થઈ જાય. પોતાના જ ચૈતન્ય જ્યોતિષથી એટલે પોતાનો જે આત્મા છે તેના વડે આનંદમયને જ અનુભવે છે. એટલે આત્માને વિશે એને પરમાત્માના દર્શન થાય. આત્માને વિશે ચિદાકાશ જે રહ્યો છે તેમાં ભગવાનની પેલી અક્ષરધામની તેજોમય મૂર્તિ છે, એને દર્શન થાય. એટલે એને એટલું સુખ આવે છે, એટલે બધું ભૂલી જાય. ભગવાનમાં એવું સુખ એને આવે છે કે બધું જગતનું ભૂલી જાય છે. બરાબર? તે આ દશા અસંપ્રજ્ઞાત સમાધિ કયો છે. ચિત્તનો લય નામ સંયોગ વિશેષ જાણો. આપણે કહીએ ને કે એના ચિત્તનો લય થઈને પ્રાણનો નિરોધ થયો. ચિત્તનો લય આ કહેવો કેમ હશે છે? એટલે આને શું કહેવાય કે આ દશાને અસંપ્રજ્ઞાત સમાધિ કે ભાઈ એના ચિત્તનો ભગવાનને વિશે લય થઈ ગયો. એટલે જે આપણે કહ્યું ને કે ભાઈ ચિત્તના લય કરીને સમાધિ, ગોપીઓને આ ચિત્તનો લય થઈ ગયેલો ભગવાન શ્રી કૃષ્ણને વિશે. આ સંપ્રજ્ઞાત સમાધિ એમને થઈ ગયેલી. એમને દરેક જગ્યા પર આ પ્રમાણે ભગવાન જ દેખાતા. એટલે આમ વૃત્તિ વાળીને બેસે એટલે ભગવાનની મૂર્તિ દેખાય. ગોપીઓની હાલત એવી હતી કે એક વખત નારદજી આવેલા ગોકુળને વિશે અને એમણે પ્રવેશ કર્યો. તો એક ગોપી હતી તો આમ કરીને બેઠેલી હતી. ગામડાની ગમાર તો નારદજીને દાંત આવી ગયા કે આ હાલી ગામડાની ગમાર કાં ધ્યાન કરવા બેઠેલી છે. તો નારદજી ઊભા રહ્યા એની સામે ને પછી એની જોડે વાતચીત કરવા માટે પ્રયત્ન કર્યો. પેલી વાતચીત કરે જ નહીં. પછી અમુક સમય પછી એ વાતચીત કરવા ઊભી થઈ પેલી. પછી એણે નારદજીને એમ કહ્યું કે ભાઈ મારી આ
પેલો નંદનો છોકરો છે ને એને વિશે એવી વૃત્તિ લાગી ગઈ છે, એવી વૃત્તિ લાગી ગઈ છે કે મારી જગતના કોઈ પણ વેપાર ધંધામાં કે એમાં વૃત્તિ જ નહીં લાગતી. તો એમાંથી વૃત્તિ ઉખેડવી કેવી રીતે મને શીખવાડો કે હું મારું જગતનું કામ કરી શકું. આ દહીં વલોવવાનું કે ઘી કાઢવાનું કે માખણ વલોવવાનું કે આ બધું જે કંઈ કરવાનું એમાં મારી વૃત્તિ જ નહીં લાગતી. એવું મારી વૃત્તિ પેલામાં નંદના દીકરામાં લાગી ગઈ છે કે મારી આમાં વૃત્તિ નહીં લાગતી જગતમાં. તો હવે મારે કેવી રીતે એમાંથી વૃત્તિ ઉખાડવી એ મને શીખવાડો. નારદજી કે હાવ ઉલટું છે અહીંયા તો. નારદજીને પહેલાં એવું હતું કે આ ગમાણ હું ધ્યાન કરતી હવે. તો નારદજી વિચારમાં પડી ગયા. તો આ તો સારું હાવ ઉલટું છે, આને તો જગતમાં વૃત્તિ નહીં લાગતી, તો એ મને ઉલટું કહે છે કે ભગવાનમાંથી વૃત્તિ ઉખેડવી છે. નારદજી કે આને હું સમજાવું કે તારા ભાગ્યનો કોઈ પાર નથી એમ કહે છે. લોકો ભગવાનમાં યોગીઓ કેટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે, યોગ કરે છે, ત્યારે એની વૃત્તિ ભગવાનમાં લાગતી નથી. તો એ લોકો એવો આશીર્વાદ માગે છે કે ભગવાનમાં વૃત્તિ લાગે ને આની લાગે છે તો એ કે ઉખેડવી છે. બોલો કેમ એવું થયેલું? ભાઈ પૂર્વજન્મમાં એ બધી તપસ્વીની હતી અને નારાયણને પતિભાવે ભજતી હતી. એ નારાયણ પતિભાવે જોઈએ એવું એમણે વરદાન માંગેલું, એટલે એમને એ વરદાન મળેલું કે ભાઈ નારાયણ તમને પતિભાવે મળશે. એટલે એ બધી ભગવાન શ્રી કૃષ્ણને પાછળ ગેલી થઈ ગયેલી. એટલે એનું ચિત્ત જે હતું તે બધું ભગવાનને એમણે આપી દીધેલું આખું. એટલે ચિત્તના લઈ ચિત્તનો નિરોધ થયેલો, એને કરીને એમને ભગવાનને વિશે સમાધિ થઈ ગયેલી. એને કંઈ યોગ બોગ નહીં કરવો પડેલો. આમાં જે બતાવ્યું યમ નિયમ આ બધું કરવાની નહીં, સીધી બે આમ ઊભેલી હોય ને ઊભા ઊભા શ્રી કૃષ્ણના ચરિત્ર વાગોળ અને સીધી સમાધિ થઈ જાય એને. સમજો, ચિત્તના લય કરીને આ સંપ્રજ્ઞાત સમાધિ હતી. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું હતું કે સમાધિ આપણે જે અત્યારે પુસ્તકમાં વાંચીએ છીએ તે પૂર્વેના જે કોઈ હરિભક્તો હતા એને થતી હતી. ચાલો, હે મુને, આ પ્રકારે જે અસંપ્રજ્ઞાત સમાધિ નિષ્ઠ છે તે સમાધિ થકી ઉઠેલા યોગીનું ચિત્ત તે થકી વિભક્ત જુદું થાય, તથાપિ તેણે કરીને એને બંધ નથી. સમજો શું થયું કે ભાઈ આ સંપ્રજ્ઞાત નામની સમાધિ નિષ્ઠ છે, સમાધિ થકી એક વખત ઊભો થાય પછી એનાથી એનું ચિત્ત વિભક્ત એટલે જુદું થાય, તથાપિ તેણે કરીને એને બંધન નહીં થતું. પછી કેમ? સાંભળો, કાસ્થાદી આલંબને રહિત અગ્નિ જેમ એમ ધીમે ધીમે સમી જાય છે. આનું ચિત્ત શબ્દાદી વિષયોને આલમતું નથી, વૃત્તિવાળું છે, તથાપિ વાસના વિહીન હોવાથી એનું તે મન બંધક નથી. કેવી રીતે કહ્યું? ભાઈ એને અગ્નિ જેમ પેલા લાકડાને વિશે રહેલો છે તે અગ્નિ દેખાતો નથી, પણ જ્યારે અગ્નિનો યોગ થાય ત્યારે કહો એને અગ્નિ પકડી લઈ છે. બરાબર? સામે લખેલું જે પ્રમાણે સામે જો વચન આ સત્સંગી જીવનના પ્રકરણમાં લખેલું જ છે કે અગ્નિ કેવો રહેલો છે લાકડાને વિશે, કાષ્ઠને વિશે. આમાં શું કહ્યું કે ભાઈ એના ચિત્તને શું છે કે વાસના વગરનું ચિત્ત થઈ ગયું, એનું મન પણ વાસના વગરનું થઈ ગયું, અબંધક. એટલે એની જગતના વિષયો પ્રત્યેની જે કોઈ ઈચ્છા કે વાસના એ હાવ સમી ગઈ છે. એટલે કદાચ એને ભગવાનના ધ્યાનમાંથી એ બહાર આવે તો પણ એને જગતના વિષયો ટચ નહીં કરી શકતા, એમાં એની વૃત્તિ લાગતી નથી. વાલા એ રસના ચાખણ હાડ છાસ તે નવ પીવેરેલો. લા એવી વાત છે કે ભગવાનની મૂર્તિનો જેણે રસ માની લીધો છે એને હવે કોઈ જગત સંબંધી વિષયમાં હવે છાસ જેવા જે ખાટા વિષય જે છે એમાં એની વૃત્તિ લાગતી નથી. કારણ કે ભગવાનનો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચે પાંચ વિષય ભેળા કરીએ તો પણ ભગવાનમાં એનાથી વિશેષ સુખ રહ્યું છે. બરાબર? વિષયોમાં એટલું સુખ જ નથી જેટલું ભગવાનમાં સુખ છે. ચાલો, અનંતર તે આ પ્રશાંત ચિત્ત યોગી બ્રહ્માત્મક સ્વ અનુભવનામાં જ એક નિષ્ઠાવાળો હોતા અનિર્વચનીય કોઈ પણ પરમાનંદને અંત અનુભવે છે. આ મહામુક્તની સ્થિતિ કહી. હવે મહામુક્ત જે કહેવાય એની સ્થિતિ શું કહી? પ્રશાંત થઈ ગયા યોગી. પ્રશાંત એટલે એનું ચિત્ત જે છે તે એકદમ શાંત, એને વિશે જગત સંબંધી કોઈ પણ ઘાટ રહ્યો નથી. મન બુદ્ધિ જે છે કે ચિત્ત જે છે એમાં એનું જે ભગવાનમાં વૃત્તિ રાખવી, મન એના સંકલ્પ ભગવાનના કરે છે, બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કરે છે અને ચિત્ત જે છે તે ભગવાનનું જ ચિતવન કરે છે. એટલે એને જગત સંબંધી વિષયની કોઈ વાત જ કરવાની નથી હવે. બરાબર? બ્રહ્માત્મક સ્વ આત્મભાવનામાં જ એક નિષ્ઠાવાળો, એટલે જે ચિદાકાશ રહેલો છે, બરાબર, એ ચિદાકાશને વિશે એમ કહે કે એટલે પોતાના આત્માના વિશે જે ચિદાકાશ એનું દર્શન કરતો કરતો એમ કહે કે અનિર્વચનીય કોઈ પણ પરમાનંદને અંતઃ અનુભવે છે. આ મહામુક્તની સ્થિતિ ગઈ. એટલે એ ભગવાનના સુખને બેઠો બેઠો તો અનુભવ બેઠો બેઠો કર્યા કરે છે.
તે આ યોગી સ્વશરીરમાં વર્તું ભૌતિક સ્થૂળ સૂક્ષ્મ યત કિંચિત સર્વને પણ નયન ગોચરપણે સમાધિથી યથાવસ્થિત સ્થિર કરે છે. આ બંધ કરી દઉં ને, બારી બંધ કરી દઉં ને, બંધ જ છે. એટલો મસ્ત ટોપિક ચાલે ને આ લોકો. આજે આ નાચશે એટલે તો મેં તમને કહ્યું કે આજે પબ્લિકને નચાવે જ ને. કાલથી હવે એનું નાચવાનું ચાલુ થઈ જાય. હે અરે પણ બહુ લગ્ન છે આ વખતે. હવે આપણા હિન્દુઓ અરે એનઆરઆઈ નહીં, હવે આપણા પણ કરતા થઈ ગયા બધા. વાડી રસોઈયા કામકાજ બધા સસ્તા પડે ને સાહેબ, એટલે લોકો આમાં લગ્ન કરતા થઈ ગયા. પેલું સસ્તું મળે એટલે ટકવાનું તો કાં હવે બધું. ચાલો, એટલે શું કહ્યું? આ યોગી સ્વશરીરમાં વર્તું ભૌતિક સ્થૂળ સૂક્ષ્મ યત કિંચત સર્વને પણ નયન ગોચરને પણ સમાધિથી યથાસ્થિત સાક્ષાત કરે છે. જો ભાઈ યોગી થયો એ એના શરીરને જોઈ રહેલો છે, બધું એને ખબર પડે છે ખરી કે આ મારું સ્થૂળ શરીર છે, આ સૂક્ષ્મ શરીર છે. કારણ શરીર તો એને હોતું નથી ગઈ, કારણ કે એને તો ભગવાનને વિશે વૃત્તિ લાગી ગઈ. સમજો? એટલે શું કહ્યું? સ્વશરીરમાં વર્તું એટલે એના શરીરમાં જે ભૌતિક જે એમ કહે કે શું સ્થૂળ શરીરમાં શું આવે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. સૂક્ષ્મ શરીરમાં શું આવે? 10 ઇન્દ્રિયો આવે ને 4 અંતઃકરણ આવે. બધાને નયન ગોચરને પણ સમાધિથી યથાસ્થિત સાક્ષાત કરે છે. સમાધિમાં એને બધું દેખાય છે અને બધી ખબર પડે છે. સમજો? સમાધિ કોઈ અજ્ઞાન અવસ્થા નથી. એ તો પેલો આમને આમ પડેલો એટલે બધાને એવું થઈ જાય કે એ અજ્ઞાન અવસ્થામાં પહોંચી ગયો. પણ મહારાજે એને વચનામૃતમાં જવાબ આપેલો છે, એ અજ્ઞાન અવસ્થામાં નથી, એ જ્ઞાનની પ્રચુર અવસ્થામાં છે. પણ એને બહારના વિષયમાં રસ નથી. સમજો? ઘણા હોશિયાર માણસ હોય ને તે ટ્રેનમાં બેઠેલા હોય, બસમાં બેઠેલા હોય તો બીજા બધા લોકો બહુ વાતચીત કર્યા કરે, બહુ લવારા કરે, પેલો બેઠો બેઠો સાંભળ્યા કરે કે ઊંઘ્યા કરે. એટલે લોકોને એવું લાગે કે આ બહુ ગગો છે. બધાને શું લાગે કે આ બહુ ગગો હશે, આને કંઈ ખબર નહીં પડતી હશે. પણ એકચ્યુઅલી શું હોય કે પેલા લોકોની જે બધી કોમન ગોસિપ્સ કહેવાય ને, આ બધી ચાના ભાવ વધી ગયા, ખાંડના ભાવ વધી ગયા, આનું આમ થઈ ગયું, પેલાનું પેલું થઈ ગયું, આ પ્રધાનને પેલો આ ને તેને, એમાં પેલાને કંઈ રસ નહીં પડતો હોય, એ એનાથી ઉપર ઉઠી ગયેલો હોય. આઈડિયા આવી ગયો. પછી છેલ્લે એને કોઈક પૂછે કે તમે કોણ, આમ છે તેમ છે, ફલાણું છે, ઢીમકું છે. પછી છેલ્લે એક શબ્દમાં બોલીને કહી જાય એટલે પેલા લોકોને ખબર પડે કે આ તો બહુ મોટો માણસ હતો, એની ગાડી બગડી ગયેલી એટલે આમાં આવેલો. સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એને એ બધી નાની નાની બાબતમાં કોઈ રસ જ નહીં પડે. આ એવી વાત છે કે પેલા યોગીને ભગવાનનું સુખ આવી ગયેલું છે. આત્મચિંતન એનું એટલું બધું જોરદાર છે, પરમાત્મા ચિંતન એનું એટલું બધું જોરદાર છે ને એમાં એને સુખ માની લીધું છે. એટલે એને હવે આ કંઈ વિષય સુખ કે શરીરના સુખમાં કંઈ રસ રહ્યો નથી. એ જોઈ રહેલો જ બધાને. બરાબર? એ કંઈ અજ્ઞાન અવસ્થામાં નથી. સમજો? એ જ્ઞાન અવસ્થામાં જ છે, પણ બહુ સરળતાથી બધું છૂટી જાય. હોય ને, તમે દુનિયામાં જોજો ઘણા લોકો કેવા હોય, કંઈક છોડવાનું હોય તો બહુ સરળતાથી છોડી દે, અને બીજા હોય તો કકડી કકડીને પણ છૂટે નહીં એનાથી. સમજી ગયા? જે સરળતાથી છૂટી જાય જેનાથી કે છોડી દે એ સુખી, જેનાથી ન છૂટે અને સમય કાળે કરીને એને જોરાવરે કરીને છોડવું પડે કે છોડાવે ભગવાન, એ દુઃખી થાય. બરાબર? ચાલો, કેવળ સ્વશરીરમાં વર્તતાને સાક્ષાત કરે છે એટલું જ નહીં, કિંતુ બ્રહ્માંડમાં વર્તતા યત કિંચિત સર્વને પણ આ યોગી તે નાડી માર્ગથી સંચરીને હૃદયાકાશમાં સ્વતંત્રતઃ સાક્ષાત કરે છે. એવું નહીં કે પોતાના શરીરને જ જોઈ રહેલો જ કે પોતાના વિશે જ એને જાણકારી છે. શું કહ્યું તે સાંભળો. કિંતુ બ્રહ્માંડમાં વર્તતા યત કિંચિત સર્વને પણ, એટલે આખા બ્રહ્માંડમાં ભગવાને શું કહ્યું? જ્યારે એને સમાધિ થાય છે ત્યારે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તે બધું એને દેખાય. બરાબર? 14 લોકના બ્રહ્માંડમાં જે કંઈ રહ્યું છે તે બધું દેખાય. અનંતકોટી બ્રહ્માંડ બધા દેખાય. અનંતકોટી બ્રહ્માંડની બધી સ્થિતિ એને ખબર પડે. આખું શ્રીમદ ભાગવત જે ખગોળ ભૂગોળનું કહ્યું પંચમ સ્કંદે બધું એને દેખાતું થઈ જાય લાઈવ ટેલિકાસ્ટમાં. સમજો? કારણ કે એની વૃત્તિનો વિકાસ થઈ ગયો છે અને એ બધું એને દેખાય છે, એને કરીને શાંત થઈ ગયો છે. સમજો? કોઈ વ્યક્તિ શાંત છે કે કોઈ વ્યક્તિ કંઈ નથી બોલતો કે કોઈ વ્યક્તિ પોતાની મેળે કંઈ ને કંઈ કામ કર્યા કરે છે, એનો મતલબ એવો નથી કે એ મૂર્ખ છે કે એ ગગો છે. એ વધારે સમજણો છે.
જે માનો જે દીકરો સમજણો હોય ને તે ઓછું બોલીને વધારે કામ કરશે. બરાબર? કેમ? એને ખબર છે કે મારે કરવાનું છે અને એ કરી પણ નાખશે અને બહુ સરળતાથી કરશે, ઇઝીલી કરશે, હફડાફડી નહીં કરશે. જેનામાં જેટલી સમજણો છે, સમજજો, જેનામાં જેટલી ઠાવકાયો છે એ વધારે અફાળિયા કરશે. પેલું કહીને ખાલી ચણો વાગે ગણો. અધ ભરેલા ઘડા હોય ને તેનો અવાજ બહુ થાય, પૂર્ણ ભરાઈ જાય પછી અવાજ આવતો બંધ થઈ જાય. તેમાં યોગીને બધી ખબર પડે છે બીજાના શરીરમાં શું ચાલી રહેલું છે, બીજાની વાસના પણ જોઈ શકે છે. અનંતકોટી બ્રહ્માંડમાં જે કોઈ કારખાનું છે આ બધું એ જોઈ છે. પણ એને ખબર છે કે ભાઈ સૌથી વધારે સુખ આત્મામાં અને એનાથી વધારે સુખ કેમાં છે? પરમાત્મામાં છે. એટલે એ શાંતિથી ભગવાનનું સુખ લયા કરે છે, પંચાતમાં પડતો નથી. સમજો? બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે કિંતુ બ્રહ્માંડમાં વર્તા યત કિંચિત સર્વને પણ આ યોગી તે નાડી માર્ગથી સંચરીને, બધી નાડીઓમાં જે અલગ અલગ પ્રકારે જે કહ્યું એ પ્રમાણે સંચરીને હૃદયાકાશમાં સ્વતંત્રતઃ સાક્ષાત કરે છે. હૃદયને વિશે બધું જોઈએ અને બધું હૃદયને વિશે જે ચિદાકાશ છે ને, હવે ચિદાકાશ બધાનો આધાર છે ને, સૌથી વધારે સૂક્ષ્મ શું છે? ચિદાકાશ છે. હવે એની વૃત્તિ કેવી થઈ ગઈ? એ ચિદાકાશ વૃત્તિ થઈ ગઈ એની વાળી. એટલે એને આ લોકનું ભૂતાકાશમાં જે છે તે દેખાય જ છે, પણ ચિદાકાશમાં જે કંઈ રહ્યું એ પણ બધું દેખાય છે. કારણ કે હૃદયાકાશને વિશે શું રહ્યો છે? ચિદાકાશ રહેલો છે. તેની વૃત્તિ અતિશય સૂક્ષ્મ થઈ ગઈ. હવે આમ બહારથી એવું લાગે કે એ બહુ જાડી બુદ્ધિનો છે. કેમ? કારણ કે પેલો આમને આમ બેઠેલો જ હોય. પેલા અમદાવાદમાં મહારાજે સમાધિ કરાવેલી તો પેલા લોકો પેલા એ નહીં લઈ આવેલા બળબડતા, પેલા શું કહેવાય, દેવતા કોલસા, અને પેલાને બિચારાને હાથમાં મૂકી દીધેલા ને દજાડેલો. પેલાને કંઈ ખબર જ નહીં પડેલી. પેલા જે વિરોધીઓ હતા ને આપણા, તે લોકોએ બરાબર જબરજસ્તી મૂકી દીધેલા. તો પેલાને કંઈ ખબર જ નહીં. પછી ઊભો થયો પછી પણ નહીં ખબર પડી કે એને દેવતા બધા મૂકી દીધેલા. કેમ? ભગવાનનું સુખ લેતો હતો એ. સમજો? એટલે એને થઈ ગયું એવું. બરાબર? મુક્તાનંદ સ્વામીના શિષ્યને પણ ભગવાને એવી રીતે સમાધિ કરાવેલી. મુક્તાનંદ સ્વામી પણ ન માનતા હતા ત્યારે. એટલે સમાધિનું જેને સુખ થાય તે દેખાય તમને એવું કે ભાઈ આ અજ્ઞાત અવસ્થામાં પહોંચી ગયો છે, પણ એકચ્યુઅલી એ અજ્ઞાત અવસ્થામાં નથી. સમજો? એ જ્ઞાત અવસ્થામાં છે અને સંપૂર્ણ જ્ઞાત અવસ્થામાં છે. સંપૂર્ણ જ્ઞાત અવસ્થા એટલે એને અનંત કોટી બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તે બધું દેખાય છે. એ પોતાના શરીરને જોઈ છે, બીજાના શરીરને જોઈ છે, અનંત કોટી બ્રહ્માંડમાં જે કંઈ રહ્યું તે બધું જોઈ રહેલો છે. મહારાજે વચનામૃતમાં કહ્યું ને, તો જ્યારે જીવ સમાધિમાં જાય ત્યારે એનામાં થોડો થોડો જે નાસ્તિક ભાવ હોય તે ટળે. કાં દેહ છોડે ત્યારે ટળે, કારણ કે ત્યારે એને બધું દર્શન થાય કે આ શાસ્ત્રોમાં જે કંઈ લખેલું તે બધું સાચું છે. અર્ચી માર્ગની વાત કરી તો પેલો ધામમાં જાય તો અર્ચી માર્ગમાં જે જે જગ્યા પર જાય ત્યાં ત્યાં એનું સ્વાગત કરવામાં આવે. બરાબર? એને એનું પૂજા કરવામાં આવે, એને હાર બાર પહેરાવે, તો એને ખબર પડે કે આ તો બધું સાચું છે જે લખેલું તે. ભજન કરેલું હોય તો એ ખબર પડે, અને નહીં ભજન કરેલું હોય અને પાપ કરેલા હોય તો નર્કમાં જાય તો ત્યારે એને પણ ખબર પડે કે ભાઈ મેં આ પાપ કર્યા એટલે હું નર્કમાં આવ્યો. બરાબર? ચાલો. હે વિદ્વાન, જે નાડી ચક્રાદી ભૌતિકને પામીને દેહમાં યોગીઓ જુએ છે અને જે બીજું ભૌતિક તે યોગ ગતિ નિષ્ઠોએ જાણેલું સર્વ તમને તત્વથી હવે કહું છું. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે યોગ ઉપદેશે પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ લક્ષણ નિરૂપણનામાં 60તમો અધ્યાય એટલે 60મો અધ્યાય પૂરો થયો. હવે અધ્યાય 61માં. હવે